જી ક્યાંથી પધાર્યા છો? વડોદરાથી. બડોદરા. બડોદરા કે વડોદરા? વડોદરા. બડોદરા. અચ્છા, તલોદ બાજુ. ઓકે. પેકેજમાં એકચ્યુઅલી તમને ખબર તો હતી કે અમે આવી રીતે આપીએ છીએ, પણ આ રીતે અમારી પાસે જે દાતા આવ્યા છે એ તમને તમારા ફેમિલી મેમ્બરે કીધું. તો એકચ્યુઅલી અમારે શું છે કે એક બેનબા છે અંબોરથી, એમના દીકરાનો બર્થડે છે ને, તો એમને મને એવું કીધું છે કે બેનબા મારા તરફથી, એટલે કે એમના તરફથી 5 એમને ગિફ્ટ આપી છે આ પેકેજની. તો મને એવો વિચાર આવ્યો કે જે દીકરીના માતા પિતામાં કોઈ કમાવનાર ના હોય, મોભી એવા દીકરી બાઓને આપણે આપીએ તો સારું રહેશે. એટલે આપ મારા સંબંધી કંઈ નથી ને? એકચ્યુઅલી આ કોઈને એવું થાય કે ભાઈ આવી રીતે પેકેજ મળ્યું છે તો એમના સંબંધીઓને બોલાવીને આપી દેતા હોય, એટલે બાય મીડિયા જ તમને ખબર પડીને તમે આવ્યા છો. એટલે તમે એવા આશીર્વાદ આપજો એમના દીકરાને કે ભાઈ, કારણ કે આ પેકેજ એક પેકેજ 7100નું છે. જો કે આમ તમે અલગ અલગ વસ્તુ લેવા જાવ તો તમને મોંઘું પડે, પણ આ તો અમે એક કોમ્બો આપીએ છીએ. એટલે અમે અમારા જે અમને ભાવ પડે, અમે એવું નથી કહેતા કે અમે આમાં કમાતા નથી, પણ અમને આમાં કંઈ મળતું બી નથી, પણ એક સેવા જેવું કામ છે કે ભાઈ કોઈ દીકરીને 10,000, 11,000, 12,000 ખર્ચવા પડે એના કરતાં અમે જે લાયા ભાવે અમે એને આપીએ તો એને સારું રહે. એટલા માટે અમે આ પેકેજ એક એવું બહાર પાડ્યું છે કે જેનાથી આવી જે દીકરીઓ હોય એને મળી રહે બેનિફિટ. એટલે એવા એમના દીકરાને આશીર્વાદ આપજો કે એમનો દીકરો સુખી થાય, કારણ કે એમને દીકરાને જન્મદિવસ નિમિત્તે જ આપ્યા છે. એટલે આપણે એવી પ્રાર્થના કરીશું, અને તમે બી તમારા લગ્ન જીવનમાં સુખી થાઓ એવી મારી પ્રાર્થના છે. અને પેકેજમાં આપને ગમતી હતી એવી સાડીઓ તમને મળી હતી, સ્ટાફે તમને બરાબર સાડીઓ બતાવી દીધી. જો તમને મેકઅપમાં દરેક આઈટમ મળી જશે. આજે તમારો શેમ્પૂ છે, તેલ છે, બધું છે એમાં. ચાંદલાના પેકેટ છે, બોરિયા બક્કલ આવી ગયું, કારણ કે હું લેટ આવી હતી, તમે આવી ગયા હતા. પર્સ છે અને બેગ તમને તમારા પસંદની આપી દઈએ. ઠીક છે. આવું કોઈ બી જરૂરિયાતમંદ દીકરી હોય જેમના પરિવારમાં કોઈ મોભી ના હોય, સક્ષમ ના હોય, તો આપ જાણ કરજો, આપણે આવી રીતે પેકેજ એમના આપીશું. જય માતાજી.